માતાજી મિત્રો, સ્વાગત છે મારા નવા વ્લોગમાં। તો આજે છે 15 તારીખ અને સોમવાર। તો સવારે રનિંગ કરીને આવી ગયા છીએ ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા। પછી આપણે કરી માતાજીને દીવાબત્તી, થોડી વાર પૂજાપાઠ કર્યો ને પછી આપણે આપણું કામ લઈને બેઠા થઈએ। તો પહેલાં વિડીયો બનાવી લઈએ, પછી વાંચવાનું ચાલુ કરીએ। તો જોજો મારો આખો વ્લોગ અને લાસ્ટમાં પાછા કહેજો કે કેવો લાગ્યો, શું સુધારો વધારો કરવાની જરૂર છે, તમારે શું જોવે છે। તો તમારી કંઈક ક્વેરી હોય તો પૂછજો। તો આપણે આપણું હોમવર્ક કરવાનું ચાલુ કરી દઈએ। આપણે આ વાક્યોને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાના છે। તો ચાલુ કરી દઈએ આપણે જલ્દી ટ્રાન્સલેટ કરવામાં। તો મિત્રો આપણે ઉપડ્યા છીએ ક્લાસમાં। આપણે થોડાક લેટ થઈ ગયા છીએ, તો ક્લાસમાં જઈને પછી વાત કરીએ। તો મિત્રો વરસાદ ચાલુ થઈ પડી ગયો છે, આપણા ક્લાસમાં નીકળ્યા એટલે હજી રિયોઝ છે। તો છતાંથી આપણે પલળતા નીકળ્યા છીએ। તો એટલા બધા નથી કે એટલા બધા પલળી જાય, પણ ધીમે ધીમે આવે છે। આવી રીતનું છે, સારો પડી ગયો ઘડીકમાં। હજી એવું લાગે છે આવશે જ તે, તો એ પહેલાં આપણે હોસ્ટેલે પૂગી જઈએ। સારું હાલો, હોસ્ટેલે જઈને પાછા મળ્યા। તો મિત્રો આજે છે જમવામાં આ બધું ગવાર બટેટાનું શાક। હા, જમી લઈએ। વરસાદ ચાલુ છે રોહિત। તો મિત્રો હું જાઉં છું અમદાવાદ, કારણ કે મારે એક કોલેજનું થોડુંક કામ છે। તો જઈએ અમદાવાદ। પહેલાં અત્યારે જાઉં બસ સ્ટેન્ડે, પછી જઈશ નાલી બસમાં। આપણે બસમાં ઉપડ્યા છીએ મિત્રો, અમદાવાદ બાપુનગર। અમદાવાદ ભૂલી ગયા છીએ। જો પાણીના લીધે ટ્રાફિક, એટલું પાણી ભરવાનું। ઓહો, આપણું કામ પતી ગયું છે। તો આપણે બાપુનગરથી પાછા ભાગીએ છીએ, આપણે બસની વાટે થઈ। અહીંયા બસ આવશે હજી। તો વરસાદ છે અમદાવાદમાં બહુ, તો જલ્દી બસ આવે તો આપણે પૂગી થઈ। બેસી ગયો છું અને બસ ચાલતી થઈ છે એટલે હોસ્ટેલે છે આજે સેવ ટમેટાનું શાક ને દાળ ભાત। અત્યારમાં દાળ ભાત ખાઈને કંટાળ્યો છું, તો હું આવ્યો છું નાસ્તો કરવા। તો અમદાવાદથી આવ્યો એટલે નાસ્તો કરીને પછી જાઉં છું તો હોસ્ટેલે। બહાર બહુ વરસાદ ચાલુ છે, તો જઈએ નાસ્તો કરીને। આ છે સિવિલનું કેન્ટીન છે, સિવિલ હોસ્પિટલનું। નાસ્તાના પંચર છે આ બે મિત્રો, એ બે આવતા હતા મને ફોન કર્યો કે તમારે નાસ્તો કરવો હોય તો આવી જાય। તો હું કહું હાલો, આપણને ભાવતું નથી, આપણે આવી જઈએ। મફતનું તો હું ગોતતો જાઉં છું, તો આજે મને મફતનું મળી ગયું છે। મફતના ભજીયા ખાવાના છે આજે। ગયા છે અમારા ભજીયા, ચાલુ કરી દઈને કાં વધારે ખાઈ દે અમારે કદી। મિત્રો આપણે હોસ્ટેલે પાછા આવી ગયા છીએ અને આપણે મેથ્સ રિવિઝન ચાલુ કરીએ પાછું, ચક્રવૃદ્ધિ વ્યાજ।
તો આજે આ ટોપિકનું આપણે રિવિઝન કરી નાખીએ. તો બહાર તો હજી ધીમે ધીમે વરસાદ ચાલુ છે, બંધ જ નથી કયો બપોરનો ચાલુ થયો, હજી બંધ નથી. તો સારું ભલે આવતો આપણે આ ટોપિકનું રિવિઝન ચાલુ કરી દઈએ. આપણું રિવિઝન અહીંયા થઈ છે પૂરું. તો મેચ પૂરું કરીને હવે આપણે કંઈક બીજું વાંચવાનું શરૂ કરીએ. તો હવે આ ચાલુ કરીએ છીએ આપણે ભૂગોળ. ભૂગોળમાં જ આપણે રિવિઝન મારવાનું છે કોઈ એક ટોપિકનું. તો આપણે પહેલાં જ ચાલુ કરીએ. આમ તો આ બુક આપણે એકવાર વાંચી નાખી છે, પણ આજે થોડોક ટાઈમ છે તો કોઈ નવું ચાલુ નથી કરવું, આનું રિવિઝન કરીએ. અરે યાર હૃદય નહીં ખુલે શું, વરસાદના કારણે મારી આંગળી ચૂર્ણ થઈ ગઈ છે. ભૂગોળ 21 તારીખે. તો પહેલાં જ ચાલુ કરીએ રિવિઝન કરવાનું. મિત્રો આપણો ટોપિક આ પણ અહીંયા પૂરો કરીએ છીએ. તો આજનું કામ પૂરો. તો હવે હોઈ જઈશું. મિત્રો આવો હતો આજનો આપણો આખો દિવસ. તો આજના દિવસનો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ, કેમ કે આપણે થાકી ગયા છીએ બહાર જઈને એવા. તો વરસાદ પણ હતો, પલળી આવી છીએ, બીમાર પડશું, ઉજાગરો કરવો નથી, હોઈ જઈએ, કારણ કે સવારે પાછું વરસાદ રહી જાય તો રનિંગ કરવા જવું પડે. તો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મજા આવે તો કોમેન્ટ કરજો અને કહેજો કેવો લાગ્યો છે. તો જય માતાજી, જય મંગલમાં. મળશું હવે આવતા વિડીયોમાં. આભાર. થેન્ક યુ.